વિકાસનું સત્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના દાવા તો અનેક થાય છે, પરંતુ તે વિકાસ માત્ર નામનો જ હોય છે। ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ ટેક્સ ભરે છે, પરંતુ સામે મળે છે માત્ર હાલાકી, પરેશાની અને સમસ્યા। વાત છે અરવલ્લી જિલ્લાની કે જ્યાં તૂટેલા રસ્તા, બિસ્માર રોડથી પ્રજા ત્રાહિમામ છે। ત્યારે શું થઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારની અંદર, આવું જોઈએ, જાણીએ, સમજીએ। વિકસિત ગુજરાતની વાતો વચ્ચે એક એવી હકીકત સામે આવી છે જે વિકાસના દાવાઓ પર સવાલ ઊભા કરે છે। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં દેવની મોરીથી મેઘરજ જતો માર્ગ હાલ ખસ્તા હાલત બની ગયો છે। પ્રજા ભારે ટેક્સ ભરે છે, છતાં અહીં વિકાસના નામે તૂટેલા ફૂટેલા રસ્તા મળ્યા છે। શામળાજી તાલુકાનું દેવની મોરી ગામથી મેઘરજ તરફનો મુખ્ય માર્ગ છે। તેમાં રસ્તાની હાલત બિસ્માર છે। હું તમને દ્રશ્યોમાં બતાવીશ કે અહીંયાથી દેવની મોરીથી મેઘરજ જતા 50 ગામડાઓ આવેલા છે અને અહીંયા હજારો વાહનો દિવસ દરમિયાન જતા હોય છે। અહીંયા હું તમને દ્રશ્યોમાં બતાવીશ કે અહીંયા 2-2 ફૂટના ખાડા પડી ગયા છે અને રોડ ડામરથી છૂટો પડીને આ કાંકરા છૂટા પડી ગયા છે અને ખૂબ જ વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે અને નાના મોટા વાહન ચાલકોને વાહનોને પણ નુકસાન થાય છે અને શારીરિક નુકસાન પણ થાય છે। 108માં દર્દીઓને પણ લઈ જતા હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે અહીંના લોકોની માગણી છે કે રસ્તો સારો બનાવવામાં આવે। આ દ્રશ્યો છે દેવની મોરીથી મેઘરજ તરફ જતા માર્ગના, જ્યાં 1-1 ફૂટ જેટલા મસ્ત મોટા ગાબડા પડ્યા છે। રસ્તામાંથી કપચી ઉખડી ગઈ છે અને ડામરનું નામું નિશાન નથી। વાહન ચાલકો રોજબરોજ આ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ દરેક સફર જોખમી સાબિત થાય છે। ખાડા એટલા છે કે જ્યારે કોઈ ગંભીર ઇમરજન્સી કોઈ હોય, કોઈ બીમાર હોય, કોઈ બી ઇસ્યુ હોય, ગમે ત્યારે તો જતા હાલત કમસે કમ માણસ અહીંથી જતા જ એની હાલત ગંભીર થઈ જાય। એટલા બધા પગ મૂકવો, ગાડી લઈ જવી, કોઈ બી મુસીબત બહુ સમસ્યા। અને ચોમાસામાં તો એટલું પાણી ભરાય છે ને કે બહુ હાલત અમારી ખરાબ છે। તો વાહન બી ખરાબ થઈ જાય એટલું તૂટી, અને માણસને લઈ જતા અહીંથી લઈ જતા તો બીમાર હોય તો એને અહીંથી લઈ જતા જ એની હાલત ખરાબ હોય, ગંભીર થઈ જાય એના માટે। અને અહીંથી તો 108 આવતા અમારે અડધો કલાક થઈ જાય। સ્થાનિકો કહે છે કે અનેકવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવતી। રસ્તાની હાલત એટલી બગડી ગઈ છે કે 108 એમ્બ્યુલન્સને દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલી પડે છે। મારા 2 છોકરા બાળકોનું કાયમ શાળામાં ભણવા મૂકવા માટે અપડાઉન કરું છું આ રસ્તા ઉપર। વરસાદ થતો અહીંયા ખાડા પડી ગયા, રોડ ઉપર નીકળાતું નથી બાઇક લઈને, અને જો બોટ ટેક્સ પણ નહીં થતો આ બાઇકો નીકળી અહીંયા થઈને તો। અને આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો, અહીંના લોકો કોઈ સામું જોતા નથી અને આ રોડ હાવ ભંગાર થઈ ગયેલો રોડ છે। તમારી માગણી છે? અને આ રોડ જો સર્વિસ થાય ને આ રોડ સારો થાય તો સારામાં સારું છે। આ માર્ગ પરથી રોજ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મેઘરજ અને શામળાજી તરફ જાય છે, પરંતુ ખખડધજ રસ્તાને કારણે મુસાફરીમાં કલાકો વેડફાઈ જાય છે અને નાના મોટા વાહનોને ભારે નુકસાન થાય છે। અકસ્માતોની શક્યતા સતત રહેશે અને વાહન ચાલકો શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે। વર્ષો પહેલા બનાવાયેલો આ ડામર રોડ હવે માત્ર નામનો જ રહી ગયો છે। મસ્ત મોટા ખાડાઓનું સમારકામ કરવાની તસ્દી પણ લેવામાં આવતી નથી, જેના કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને આ માર્ગનું નવીનીકરણ કરે છે, કેમ કે વિકાસના દાવા ત્યારે જ સાચા સાબિત થાય જ્યારે સામાન્ય લોકોને સુવિધા મળે। અમિત ઉપાધ્યાય, ઝી મીડિયા, અરવલ્લી।